બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રેશનિંગ ગ્રાહકોને ક્યારે મળશે ખાંડ? એટીએમથી રેશનિંગ અનાજ આપવાની અંતર્ગત વચ્ચે સરકારની બેદરકારી, 75% ગરીબો રાહતની ખાંડથી વંચિત. 6000 મેટ્રિક ટનને બદલે 1500 મેટ્રિક ટન જ દુકાને પહોંચી હોવાનું બહાર આવ્યું. એક તરફ ગુજરાત સરકાર રેશનિંગના એક ગરીબ લાભાર્થીઓને રેશન શોપ પર ધક્કા ખાવા ન પડે એ માટે અનાજનું એટીએમ શરૂ કર્યું છે, તો બીજી તરફ સરકારની બેદરકારીને કારણે આ મહિનાની ગરીબોને મળવાપાત્ર ખાંડ મળી નથી. ગુજરાત રાજ્યની 17000 રેશન શોપ માટે 6000 મેટ્રિક ટન ખાંડની પરમિટ આપી દીધી છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયાના અભાવને માત્ર 1500 મેટ્રિક ટન જ રેશન શોપ પર પહોંચી છે, જેથી કરી 75% ગરીબોને રેશન શોપ પર ધક્કા ખાવામાંથી મુક્તિ નહીં, પરંતુ ધક્કા વધી ગયા છે. સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ પ્રતિ કિલો ₹22ના ભાવે અને એટલી જ ખાંડ અત્યંત ગરીબ એવા અંત્યોદય કાર્ડ ધારકોને પ્રતિ કિલો ₹15ના ભાવે વિતરણ કરવા માટે 6000 મેટ્રિક ટન ખાંડની પરમિટ તો અપાઈ છે, પરંતુ નાગરિક પુરવઠા નિગમની બેદરકારીના કારણે માત્ર 1500 મેટ્રિક ટન ખાંડ રાજ્યની 17000 રેશનિંગની દુકાન સુધી પહોંચી શકી છે. કારણ કે હાલમાં પરબલા આવતા હોવાથી ગ્રાહકો રેશનિંગ દુકાને ખાંડનું પૂછતા જાણવા મળ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ખાંડ ફાળવાઈ નથી. તે સાચું શું? સમય આવે જ જાણવા મળશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા.